જ્યારથી તમે સમજણા થયા ત્યારે શું જોયું આસપાસ વાતાવરણ કેવું? નાનપણથી મને છે ને તોડફોડ કરવાનો બહુ શોખ હતો કે તમારી સ્કૂલમાં સમર વેકેશન જેમાં કરાટે રાખ્યું છે, એટલે એ સાંભળીને મને એકદમ ખુશી થઈ. એ ઘરમાં શું કે પપ્પાએ એવું કીધું કે નથી કરવાનું, એટલે કે આનાથી તું શું કરી શકીશ, એવો પ્રશ્ન હતો એમને. તો મમ્મીને કન્વિન્સ કર્યા, મમ્મીએ પપ્પાને કન્વિન્સ કર્યા અને હું લગ્નમાં ન ગયો. બેનના? જી હા, મહારથી છે, ચિંતા ના કર, ટેકનિકલ રમજે, ખાલી ટેકનિકલી રમજે, ગેમ ના છોડતો. એટલે ફર્સ્ટ એ ફાઇનલમાં હું જીત્યો અને જે ચીસો થઈ મને એકદમ કેવું કે ઉચકી લેવામાં આવ્યો. એ ટાઈમે જ્યારે ફર્સ્ટ ટાઈમ મેડલ પહેર્યો મેં, ગોલ્ડ મેડલ, પહેલી જ મેચમાં સ્ટેટ લેવલની, એટલી બધી ખુશી હતી. ગળામાં સવારથી સાંજ સુધી મેડલ લટકી રહ્યો. અચ્છા, હા, ઉતાર્યો જ નહીં. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે તમારું દોસ્તો. આજની એનર્જી કંઈક અલગ છે, કારણ કે એવું હોય કે સવારની શરૂઆત અલગ અલગ રીતે થતી હોય છે. કોઈક વખત કલાત્મક રીતે થાય તો કોઈક વખત એક એનર્જીથી થતી હોય છે. આજની શરૂઆત જરાક એનર્જીથી છે અને આ જે એનર્જી છે ને, આ જે સફળતા છે, આ જે ઉર્જા છે, એ ઘણીવાર સંઘર્ષમાંથી ઘસાઈને ઉત્પન્ન થતી ઉર્જા પણ હોય છે. અને આજનું જે આપણું વ્યક્તિત્વ આપણી સાથે છે એ પણ કંઈક એવું જ છે. પણ એમના માટે હું આ બે લાઈન જરૂરથી ગાઈશ. બહુ જ સુંદર ગીત છે. जीना क्या जीवन से हार के, जीना क्या जीवन से हार के, जो हर सांस जी गया मरने का उसको गम नहीं, कहती है धरा कहता है गगन, कहता है ये मन जिस्म में है लगन, दिल टूटने पे भी नगमे गाए प्यार के प्यार के प्यार के. એટલે જીવનમાં જો જીવનને પ્રેમ કરતા શીખી જાઓ ને સાહેબ, તો કદાચ આજે બધી નિરાશાઓ, હતાશાઓ, સેટબેક્સ, આ બધું જ આપણા જીવનમાં આવતું હોય છે ને, જેના કારણે અત્યારે નાની ઉંમરમાં લોકોને હૃદયરોગના હુમલા થવા માંડ્યા છે, લોકો સ્ટ્રેસમાં રહે છે, નાની ઉંમરના વ્યક્તિઓ પણ સાયકેટ્રિસ્ટ પાસે જતા થઈ ગયા છે. આ બધું જે થાય છે ને, એ ઓફકોર્સ દુનિયા બહુ જ કોમ્પ્લેક્સ થઈ ગઈ છે. દુનિયામાં બહુ બધી ઘટનાઓ એવી બની રહી છે કે જ્યાં માણસ પહેલાં જેટલો સરળ નથી રહ્યો, અથવા જિંદગી પહેલાં જેટલી સરળ નથી રહી. પણ તોય એવી બધી વસ્તુઓમાંથી રસ્તો કાઢીને પોતાની જાતને આ વાત હંમેશા કહીને કે ભાઈ બસ પ્રેમ કરતો જા તારા જીવનને, પ્રેમ કરતો જા એ વાતને કે જે તારે કરવી છે, પ્રેમ કરતો જા એ આર્ટને, એ સ્કિલને જે તારે નિખારવી છે. અને એ પ્રેમ કરતાં 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 ક્યારેક એ એવી સફળતા આપી દેતી હોય છે કે આપણું જીવન સાર્થક લાગે છે. હવે એવા લોકોને જ્યારે આપણે મળીએ, એમને જાણીએ, ત્યારે આપણને પણ જીવવાના નવા કારણો મળે છે, નિરાશામાંથી બહાર નીકળવાના મોટિવેશન્સ મળતા હોય છે. તો બસ આજે આવી સરસ મજાની વાત કરવાની છે કે જેમનું જીવન, જેમની અત્યાર સુધી ઉંમર એટલી બધી નથી, બહુ નાના છે એજમાં, પણ એમનું જીવન જ એક એવી વાત છે કે જે તમને ફ્રોમ ઝીરો ટુ હીરો બનવાની વાત કરી જશે. તો અત્યારે આપણી સાથે છે વેરી ફિટ, ટેલેન્ટેડ અને કરાટે ચેમ્પિયન આરવ રાજપૂત. થેન્ક યુ. કેમ છો આરવ? મજામાં? બસ ફાઇન, એકદમ ફાઇન. એકદમ ફાઇન. ક્યાં વાત હે આરવ. પહેલાં તો આમ ક્યારનો હું જોઉં છું, આજે તમે ટી શર્ટને અહીંયાથી આમ ફોલ્ડ કરીને જે મસલ્સ દેખાઈ રહ્યા છે તમારા, તો યસ, આરવ ફિટનેસમાં બિલીવ કરે છે અને એમનું કામ પણ એ જ છે કે જે એમને ફિટનેસ સાથે જોડી દે છે. જી બિલકુલ. તો એ તો ખરું, મેં કહી દીધું બધાને કે તમે કરાટે, હવે અહીંયા તો હું તમને કહું નહીં કે એકાદ બે ઈંટો તોડીને બતાવો આરવ, કે બે ચાર કિક મારીને બતાવો, પણ અહીંયા આપણે એવી એક વાત કરવી છે કે આ જે કિક જે તમે મારી તમારી તકલીફોને, આ પંચ જે તમે પરિસ્થિતિઓને મારીને અહીં આગળ આવ્યા છો, એ પરિસ્થિતિઓ શું હતી, એ તકલીફો શું હતી, તમારી જે જીવનની શરૂઆત જ્યારથી તમે સમજણા થયા ત્યારે શું જોયું આસપાસ, વાતાવરણ કેવું હતું? એવું કહી શકાય કે નાનપણથી મને છે ને તોડફોડ કરવાનો બહુ શોખ હતો અને જે કહેવાય ને કે ફાઇટનો બહુ શોખ હતો. મને ટીવીમાં પણ ફાઇટના સીન્સ આવે તો મને બહુ મજા આવે એમ જોવું. અને જેમ કે હોલિવૂડના મૂવી હોય અને એમાં પણ એક્શન મૂવી હોય તો મને બહુ ગમતું એમ. પણ પ્રોપર રસ્તો મને ક્યારેય કોઈ મળ્યો નહીં કે આવું બધું જોવામાં ગમતું, પણ આપણે શું કહેવાય કે કઈ રીતે કરવું એ બધું આપણને નોલેજ હોય નહીં. એટલે મને છે ને સૌથી એક હીરો છે, ફિલ્મ એક્ટર છે અક્ષય કુમાર, એ મને બહુ ગમતા. કારણ કે એની એક્શન ને આ તે બધું કરતા, આપણે તો કૂદકા મારતા ને અહીંથી ત્યાંથી ઝાડ ઉપરથી ને એ બધું કરતા આપણે.
એટલે શરૂઆત હું સરકારી સ્કૂલમાં હતો, સરકારી સ્કૂલમાં ભણતો. ઘરનું વાતાવરણ કેવું હતું? ઘરમાં શું પરિવાર શું કરતો હતો? ઘરમાં મારા ફાધર ટેલર છે. ઓકે. જી. અને મારા મમ્મી હાઉસવાઈફ છે. જી. તો એ એક કહેવાય ને કે પોતાનું જીવન ચલાવવા માટે કરતા હોય, ગુજરાન ચલાવવા માટે. ગુજરાન ચલાવવા. હા, પરિવારનું. હા. એમાંથી હું એક હતો. હા. એટલે મારે એક શોખ હતો ને હું સ્ટડી કરતો, સરકારી સ્કૂલમાં ભણતો. તો મને સ્પોર્ટ્સનો બહુ શોખ હતો એમ કે સ્કૂલમાં સ્પોર્ટ્સમાં સૌથી આગળ, ભણવામાં સૌથી પાછળ એમ. હંમેશા માર ખાઉં અને શું કહેવાય સસ્પેન્ડ કરી દેવામાં આવે, પણ સ્પોર્ટ્સ ડેના દિવસે કહેવાય ને કે 3-4 ગેમમાં નંબર હોય જ. અચ્છા. જી હા, ફર્સ્ટ નંબર હોય જ. તો આ બધી વસ્તુ તો ચલો કે ચાલે કરીએ એમ, પણ પછી મને જેમ કે એક્શનનો શોખ હતો. તો ત્યારે સડનલી એક વખત મારું જ્યારે 7મા ધોરણનું વેકેશન હતું, સ્કૂલનું વેકેશન પડ્યું, ત્યારે અમારી સ્કૂલમાં એક સર આવ્યા અને એમણે આવી રીતે સર દ્વારા એનાઉન્સ કરાયું કે તમારી સ્કૂલમાં સમર વેકેશન જેમાં કરાટે રાખ્યું છે. એટલે એ સાંભળીને મને એકદમ ખુશી થઈ. મેં કીધું કે હવે આ જે મને ગમતું તે વસ્તુ મને મળી ગઈ એવું. એટલે મેં ત્યારે જોઈન કર્યું અને ત્યાં નોમિનલ એ ટાઈમે 2006ની વાત છે. તો ત્યારે ઓછામાં ઓછી કહેવાય ને કે સ્કૂલ માટે ખાલી 35 રૂપિયા ફી હતી. અચ્છા. હા, અને ફી હતી પણ તો મારા ફાધરને વાત કરી કે હવે સમર વેકેશનમાં બધા ફરવા જતા રહે. અને મારા ત્યાં મારી સિસ્ટરના લગ્ન હતા, સગી સિસ્ટરના. સગી બેન. હા. તો મેં પપ્પાને વાત કરી કે પપ્પા આવી રીતે સ્કૂલમાં સ્ટાર્ટ થઈ રહ્યું છે સ્પોર્ટ્સ, મારે ક્યાંય જવાની જરૂર નથી, તો મારે શીખવું છે. એટલે ટોટલી અપોઝમાં હતા કે ભાઈ ઘરમાં લગ્ન પ્રસંગ છે અને આ બધી વસ્તુ કે પહેલાના ટાઈમમાં એટલું કોઈ અવેર નતા. કરાટે શું એ શબ્દથી જ કોઈ. મારે એ પૂછવું હતું તમને, કારણ કે લોકો હજુ ક્રિકેટથી બહુ પરિચિત છે. તમારા ઘરમાં કોઈ પણ તમારો આર્થિક તબક્કામાં હો પણ ક્રિકેટ રમવી છે એવું કહો તો દરેકને એવું સપનું થાય કે મારો દીકરો ધોની બની જ જશે, કારણ કે બધા એવા ઉદાહરણો છે. પણ કરાટેનું તો કોઈ એવું કઈ ઉદાહરણ છે નહીં. કરાટેમાં એવું કંઈ છે નહીં કે કરાટે કરીને કરશે શું એમ. તો એ કન્વિન્સ કઈ રીતે કર્યા? બધા ઝઘડાઓ થયા. એ ઘરમાં શું કે પપ્પાએ એવું કીધું કે નથી કરવાનું, એટલે કે આનાથી તું શું કરી શકીશ એવો પ્રશ્ન હતો એમને, કે કંઈક સારી લાઈનમાં ભણ, ડૉક્ટર બન, એન્જિનિયર બન. તો મેં કહ્યું કે મને શરૂ તો કરવા દો કે હું ખાલી માત્ર 1.5 મહિનો જઈશ, 1.5-2 મહિના જઈશ. એવી રીતે મેં મમ્મીને કન્વિન્સ કર્યા, મમ્મીએ પપ્પાને કન્વિન્સ કર્યા અને હું લગ્નમાં ન ગયો. બેનના? જી હા. શું વાત કરો? એક્ઝેક્ટલી. હું અહીંયા એકલો રહેતો અને પછી પ્રેક્ટિસમાં જતો. એટલે આ તમે ઝઘડો કર્યો અને પછી એ લોકો એમ કીધું કે સારું તારે ના આવવું હોય તો તું આ જ કર, આવતો નહીં, અને તમે પણ એમ કીધું કે હું આ જ કરીશ, જઈશ નહીં. સેમ. શું વાત કરો? જી. તો હું પછી ત્યારે શું હતું કે હું ઘરમાં એકલો રહેતો અને મારું જમવાનું આવતું મારા કોચના તરફથી. જી હા. તો સ્ટાર્ટ કર્યું મેં, શીખવાનું મેં સ્ટાર્ટ કર્યું અને 2 મહિના થયા તો મને વધારે ઇન્ટરેસ્ટ પડ્યો. પેલા 35 રૂપિયા ક્યાંથી લાવેલા એ મને કહો? કારણ ઘરવાળાએ આપ્યા, ગમે આપ્યા ઝઘડીને પણ 35 રૂપિયા તો આપ્યા કે ભાઈ આ તમે કરો. પછી હવે તો ત્યારે જ્યારે કે મેં સ્ટાર્ટ કર્યું તો મને ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો. પણ જ્યારે શું કે ફાધર રાહ જોઈને બેઠા હતા કે 2 મહિના પતન એટલે આને છોડાઈ દેવું છે. હા, કંઈ કરવા જ નથી દેવું એમ. કારણ કે એમને એવું હતું કે તું ભણ, સ્પોર્ટ્સમાં કશું જ રાખ્યું નથી આવું. કારણ કે મારા ફાધર બી ટિપિકલી ગામડાની વિચારધારા હતી અને એમણે જોયું બી ના હોય કે સ્પોર્ટ્સમાં કે રમતગમતમાં પછી તારું કરિયર શું બનશે, કમાઈશ શું એમ. કરેક્ટ. એક્ઝેક્ટલી. તો એ વસ્તુ થઈ તો 1.5 મહિનો થયો, 2 મહિના થયા, એ લોકો આવી ગયા ગામડેથી અને પછી કીધું કે બસ હવે બંધ કરી દો, આપણે વાત થઈ હતી એવી રીતે. એટલે મેં કીધું કે ના, હવે હું ધીમે ધીમે છે ને આમાં ઇન્ટરેસ્ટ પડે છે ને હું સારું પરફોર્મન્સ આપું છું એમ. તો એમણે કીધું કે ના, નથી જવાનું. ફરીથી ઝઘડો થયો અને ફરી એમણે કીધું કે હવે નહીં એટલે નહીં, તો પછી ઘરની બહાર નીકળી જાઓ. કેટલા વર્ષની ઉંમર હતી? હું હોઈશ એક્ઝેક્ટ એજ તો મને નહીં ખબર, પણ હું 7મા ધોરણમાં હતો ત્યારે. 7મા ધોરણમાં હતા. હા, એટલે લગભગ 12-13 વર્ષના તમે ખરા? જી હા. તો 7મા ધોરણમાં હતો ને પછી ફરીથી આ તકરારો ચાલી, દલીલો ચાલી. પણ મેં હાથે પગે લાગે, મેં કીધું મને ખાલી આમાં કરવા દો, હું કંઈ નહીં કરી શકું તો હું મારી જાતને જવાબદાર ગણીશ, મને ખાલી એક ચાન્સ આપો. આવું તમે 12 વર્ષે કહી દીધું? હા, કે હું તમને બ્લેમ નહીં કરું, પણ હું મારી જાતને ગોસ્યા કરીશ કે ભાઈ હું કંઈ બનીને ન બતાવી શક્યો એમ. તો હવે એ ટાઈમે શું હતું કે ઠીક છે કે કરો એમ, પણ કે ઘર તરફથી કોઈ તમને સપોર્ટ નહીં મળે. અને એક્ઝેક્ટલી કે એ જ વસ્તુ થવા માંડી કે કોઈ સપોર્ટ નહીં, કે ફીસ નહીં, ફીસ તો આપણે ભરવી પડે. તો એ ટાઈમે પછી મેં શું કહેવાય કે વાત કરી કોચ સાહેબને
મેં કીધું સર આ વસ્તુ છે અને હું ફીસ નહીં ભરી શકું. રાઈટ. તો એમણે કીધું કે એ વસ્તુ ચાલે તેમ નથી, તો મેં છોડી દીધા ક્લાસ. ઓ હા, મારે છેલ્લે અંતે છોડવા પડ્યા. તો એક દિવસ સુસ્મિત ગોહિલ નામ છે કોચનું, અને બહુ કોઓપરેટિવ, એમ કે એક દિવસ મારા સ્કૂલમાં આવ્યા, ચાલુ સ્કૂલમાં, અને મને બોલાવ્યો અને એમને વાત કરી કે તું ટ્રાય કર અને બને તો, કારણ કે એમને બી ક્યાંક ને ક્યાંક શું કે વહીવટ સંભાળવાનો હોય. બિલકુલ બિલકુલ. તો એમને કીધું કે તારું પરફોર્મન્સ સારું છે, અને ગણીને અમે 8-9 જણા હતા એ ટાઈમે. તો મેં કીધું કે ઠીક છે સર, હું મને થોડોક સમય આપો, મારે કરવું તો છે જ, પણ હું ફાઇનાન્શિયલી થોડોક વીક હતો. તો મેં એ ટાઈમે ગુરુકુલમાં મેં ચાદરને ફોલ્ડ કરવાની દુકાનમાં મેં કામ સ્ટાર્ટ કર્યું. મને ક્યાંથી હા કે કોઈ કે મને કીધું કે ભાઈ, મેં વાત કરી કે ભાઈ કોઈ નાનું મોટું કામ મળી જતું હોય, તો એમણે મને કીધું કે ભાઈ ચાદરને વાળીને પેકિંગ કરવાનું કામ છે, કરીશ? એટલે મેં કીધું કરીશ. તો હું સ્કૂલેથી 12:30 છૂટતો, સીધો ભાગી જતો દુકાને, અને દુકાને મેં એમને મારી બધી જ પરિસ્થિતિ કહી. મેં કીધું કે મારે સ્પોર્ટ્સ માટે, હું જે બી કરું છું સ્પોર્ટ્સ માટે કરું છું, કરાટે માટે કરું છું. તો એમણે કીધું, એમણે દયા કરીને કામ પર રાખ્યો મને. આજે હું એમનો આભાર વ્યક્ત કરું છું. અને 1 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી એમણે નોકરી પર રાખ્યો, અને મહિનાના મને મળતા હતા ત્યારે 600 રૂપિયા એ ટાઈમે. એટલે એક થઈ ગઈ ઇન્કમ સ્ટાર્ટ. ઘરમાં કોઈને ખબર નથી આ વસ્તુ કે શું કરે છે, શું નથી કરતો, એમ ક્યાં જતો રહે છે એમ. એટલે હું ખોટું બોલે ને કે ભાઈ હું ટ્યુશન જાઉં છું મારા ફ્રેન્ડના ત્યાં, એવી રીતે. ઘરે ખબર જ નથી. ઘરે ખબર નથી કે હું નોકરી સ્ટાર્ટ કરી દીધી મેં આવી રીતે. એટલે ફર્સ્ટ સેલેરી આવી તો બહુ ખુશ થયો, મેં સાહેબને આપી. કરાટે કયા સમય શીખતા હતા? સાંજના સમય. સાંજના, એટલે 5 વાગે નોકરીથી નીકળી અને હા 6 વાગ્યા પછી 6 થી રાતના 9 કરાટે. હા 6 to 9 ક્લાસ હતા. હા, તો એ વસ્તુ મેં સ્ટાર્ટ કરી અને એનાથી મેં ફીસ ભરવાનું સ્ટાર્ટ કર્યું, અને ફરીથી મેં સ્ટાર્ટ કર્યું. ત્યારબાદ વરસ જેવું નીકળી ગયું એમ. પછી ખબર પડી કે ભાઈ આ ભાઈ તો નોકરી કરવા પર લાગી ગયા છે, કોઈ ટ્યુશન નથી. હા, કેવી રીતે પડી હતી? કોઈ કે એમણે, એટલે મારા જે મામા છે મને જોઈ ગયા દુકાનમાં. હા, અને ઊભા રહીને પછી દુકાનવાળાને વાત કરી કે ભાઈ આ એટલે અહીંયા શું કરે છે તું? હું બોલું એની પહેલા દુકાનવાળા બોલી ગયા તો નોકરી કરે છે, એવું છે. એટલે ઘરે જઈને કીધું, અને પછી તમાશો થયો કે તમે ભણવાના બહાનું કરીને પછી તમે નોકરી કરો છો શેના માટે, કે તમને કઈ વસ્તુની કમી રાખી છે એમ. એટલે મેં કીધું કે હું જે સ્પોર્ટ્સમાં છું મારે એના માટે કરવું છે, અને મને ગમે છે એ વસ્તુ, એ રસ્તો મારા માટે સાચો છે. તો કંઈ બોલ્યા નહીં, ઠીક છે કરો, તમે ભણવાનું છોડી દો, આ બધી વસ્તુ જે રૂટીન બોલતા હોય સંભળાવ્યું બધું, ટોન્ટ માર્યા કે છોડી જ દો, એના કરતા છોડી જ દો. હા, કે ભણવાનું છોડીને આ જ બધું કરો, કે મજૂરી કરો, બીજું કંઈ તમારા જીવનમાં એ છે નહીં. મેં કીધું ઠીક છે, કંઈ વાંધો નહીં. પછી સ્ટાર્ટ કર્યું આગળ ધીમે ધીમે. સમય જતાં નોકરી એટલે શું કહેવાય કે દુકાન બંધ થઈ ગઈ, શિફ્ટ થઈ ગઈ એમ, કે ઘણી દૂર જતી રહી, કે ત્યાં હું જઈ શકું તેમ ન હતો. એટલે મેં ફરીથી કોચને વાત કરી, મેં કીધું મારું જે કમાવાનું જે સાધન હતું, જે જોબ હતી, એ મેં છોડી દીધી છે. એટલે જે મારા કોચ હતા સુસ્મિત ગોલ, એમણે કીધું કંઈ વાંધો નહીં, તું ફીસ ન આપતો, બરાબર, હવેથી તારી ફીસ હું માફ કરું છું. તો એના બદલામાં હું, અમારું મેદાનવાળું ગ્રાઉન્ડ હતું, અને મેદાનના ગ્રાઉન્ડમાં બધી અમુક વ્યવસ્થા કરવાની જે કોચ કરતા હતા, જે મેં સંભાળી, સાફ કરું સામેણીથી એ ટાઈમે. એટલે સ્કૂલ છૂટે તો સીધી વસ્તુ છે કે કચરો હોય, હા, કે કોઈક વેફર્સ ખાઈને ફેંકી દેતા, ગમે તે વસ્તુ ફેંકી દેતા હોય, તો એ બધું હું સામેણીથી સાફ કરતો, ને પછી પ્લસ પાણી છાંટતો કે ત્યાં આ બધું. એટલે એમને ગમતું એમ કે હું કીધા વગર જે બધું કામ કરતો, કારણ કે એના બદલેમાં એ મારા જોડેથી ફીસ નહોતા લેતા. જી. અને ધીમે ધીમે પછી એ જર્ની મારી સ્ટાર્ટ થઈ, કે જે હજી સુધી એનો અંત આવ્યો નથી. પણ એમાં એક ખાસ વાત હોય છે ને, તમે જ્યારે આવું કોઈ પણ ટ્રેનિંગ કરતા હો ત્યારે ફૂડ પણ બહુ જ જરૂરી હોય. જી હા. તો એ પ્રમાણેનું ફૂડ, કારણ કે ઘરે શું થતું, અમારા ઘરમાં જેમ કે જે શાકાહારી જમવાનું બનતું એ તો મળતું જ એમ, પણ એના માટે સ્પેશિયલી કોઈ ફૂડ હું અફોર્ડ નહોતો કરી શકતો, તો હું નહોતો કરતો એમ, કે જે છે હું ઘરના જમવાથી જ ચલાવતો. એવું છે. અને આમાં શું હોય કે સ્પોર્ટ્સમાં જનરલી બધા નોનવેજ વધારે એફર્ટ્સ કરતા હોય કે ખાવું જ જોઈએ એમ, પ્રોટીન મળે ને. જી હા, કે પ્રોટીન છે કે પછી એગ્સ ને આ બધું, પણ એ અમારા એટલે કે મને નથી ગમતું, તો હું ટોટલી એ વસ્તુમાં હું ઘરનું છે. જી હા, એનાથી જ ચલાવતો. જી હા. ઓકે, બે વાત તમારી આખી આ વાતમાં મને પૂછવી છે, જે મને બહુ આમ ઇન્ટરેસ્ટિંગ લાગી, કે હું હોઉં તો તમારી બેનના લગ્નમાં તમે નહોતા. હા. તો બેનનું શું રિએક્શન?
કંઈ નહીં, થોડા દિવસ શું કહેવાય કે મોં ચઢેલું રહ્યું, ગુસ્સો રહ્યો કે તું આવી ના શક્યો. તો મેં કીધું કે મને આ વસ્તુ ગમી અને હું એમાં લાઈક કે ભાગવાનું મેં સ્ટાર્ટ કર્યું કે સ્પોર્ટ્સમાં. તો મને માફ કરજે, મેં કમસે કમ 2 અઠવાડિયા સુધી માફી માંગી, પછી એઝ ઇટ ઇઝ નોર્મલ. હા, માની ગયા, કંઈ વાંધો નહીં. પણ આ વસ્તુ બહુ સમજવા જેવી છે, કારણ કે અત્યારના છોકરાઓને કંઈ પણ આપણે કરતા હોઈએ તો એમને એમ કે મારા ઘરમાં પ્રસંગ છે, કેવી રીતે હું જઈશ, મારા ઘરમાં કઝિનના મેરેજ છે, મામાને ત્યાં મેરેજ છે. તમે સગી બેનના લગ્નમાં આ 10-12 વર્ષની ઉંમરમાં જેવું નક્કી કર્યું કે હું નહીં જાઉં. જી હા, વાહ. એટલે મને પહેલેથી હતું કે હું આ લાઈનમાં હું ટોટલી ઇન્વોલ્વ થઈશ અને પોતાનું 100% આપીશ. અને એ કહેવાય ને કે તમે જે પોઝિટિવલી જે વસ્તુ ઈચ્છતા હોવ છો ને એ ભગવાન સામેથી લઈને આપે છે. બિલકુલ. તો હું એનો તિરસ્કાર કરવા નહોતો માંગતો, Correct. કારણ કે હું ઘણી બધી જગ્યાએ ગયો, હા. મારી પાસે ફીસ નથી, તો નારણપુરામાં એક જગ્યાએ ક્લાસ ચાલતા હતા, તો હું એને ગેટ આગળથી જ જોતો એમ, પણ ક્યારે હિંમત ન કરી કે અંદર જઈને પૂછું રાઈટ કે મને તમે આવી રીતે પરમિશન આપશો કે નહીં. કારણ કે એ ટાઈમે બધી રીતે આપણે ફિટ હોઈએ કે દોડી શકીએ ગમે તે, પણ પૈસાથી તમે જ્યારે શું કહેવાય કે પાછા પડી જતા હો ત્યારે તમારું મોં નથી ખુલતું, એવું છે. તો સેમ આવું થયું. અધર નેક્સ્ટ કે 2022માં ચેમ્પિયનશિપ થવાનું સ્ટાર્ટ થયું, ત્યારે પણ હું ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ હતી થાઈલેન્ડમાં, ત્યારે મારો જે સગો ભાઈ હતો ત્યારે પણ એમાં હું ન જઈ શક્યો. એના મેરેજ? હા, એના મેરેજ. અરે. અને જનરલી કેવું હોય કે વેકેશન્સમાં ચેમ્પિયનશિપ વધારે હોય છે. સમર વેકેશન હોય તો નેશનલ હોય, ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ હોય એ આવતી હોય કે મે મહિનો, એપ્રિલ મહિનો. અને અમારામાં કે કોઈ બી કે જનરલી કે ગરમીના દિવસોમાં બી લગ્ન પ્રસંગો વધારે થતા હોય, તો એના લગ્નમાં પણ ન જઈ શક્યો. તો એઝ ઇટ ઇઝ નોર્મલ એમ. હા, તમે એમને એવું કહી જ શક્યા હોત કે જો તારામાં આવત તો દીદીને ખરાબ લાગત એટલે. ના ના ના, એવું તો નહોતું, પણ એક હતું કે ગોલ હતો કે ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં હું સિલેક્ટ થયો તો મારે છોડવી નથી. એ સુધી તો પહોંચવું જ છે, પણ મને અહીંની વાતોમાં પણ એક રસ છે કે તમે એક હોટલમાં પણ કામ કર્યું છે. જી હા, એના વિશે જરા વાત કરો. મારા મમ્મી, એટલે હું કહી શકું કે 8મા ધોરણમાં હતો ને ત્યારે મેં પહેલી વાર ચા બનાવતા શીખી. અચ્છા. હા, ઘરે. હા. એટલે મારા મમ્મીએ કીધું કે એટલે વાસણ બધું ઘસી દેતો, એમ કે મને કહેવું ના પડતું. મમ્મી તો કરે જ, પણ હું બી કે કચરું પોતું વાસણ આ બધું મને શોખ હતો એમ. તો કે મમ્મી એક વખત આવી રીતે ખાલી ટોન્ટ મારે કે તને ભગવાને ખોટો છોકરો બનાવ્યો, છોકરી બનાવતું એમ. તો આ બધું જનરલ દરેક ઘરમાં કહેતા હોય. તો એક ટાઈમે એમણે એવું કીધું કે ખાવાનું બનાવતા શીખી જા, કાલ ઉઠીને તારી વાઈફ ક્યાંક જતી રહી તો આવું. તો એ તો ખાલી જનરલી એમ કે ટોન્ટ મારે. તો મેં કીધું કે ખાવાનું બનાવો પણ હું તો જે ઘરમાં તું બનાવીશ એ હું જોઈને શીખી જઈશ. પણ 2-3 દિવસમાં છે ને મને આવો કંઈક આઈડિયા આવ્યો. મેં કીધું કે ઘરમાં તો બધું બનતું જ હોય, ચલો એ તો શીખીએ, પણ કંઈક નવી વસ્તુ કે જે બહાર મળતી હોય એ કેમ ના શીખીએ. અચ્છા, તમે તમારી ઈચ્છાથી હોટલમાં જઈ અને શીખ્યા? હા હા. અરે વાહ. તો જ્યારે મારા ક્લાસ પતી જતા ત્યારે રાતના સમય કે 9 વાગ્યા પછી, 9-9:30 પછી બધી હોટલો ખુલી હોય જનરલી. તો ગુરુકુલ વિસ્તારમાં કે જે મારા નજીકનો વિસ્તાર હોય ને ત્યાં 1-2 જે મિત્રો હતા કે જે લોકો હોટલમાં શું કહેવાય કે સબ્જી સમારવાનું કામ કરતા. એટલે મેં એમને કોન્ટેક્ટ કર્યો અને એમને કીધું, એમને પરમિશન આપી, વાત કરી, અને ત્યાં જઈને કઈ રીતે બનાવે, કેટલી વસ્તુ કેટલી માત્રામાં નાખે, આ તે બધી વસ્તુ પહેલાં મને શાક કાપવા માટે જ રાખ્યો. કોઈ મને ત્યાંથી મળતું નહીં વેતન. શાક કાપતા ધીમે ધીમે એનાથી આગળ મેં કીધું કે એ લોકો બનાવતા શીખવાડે કે આ વસ્તુ કઈ રીતે બને. તમારે જેમ કે કોઈ બી વેજ સબ્જી બનાવી હોય તો એ ટેસ્ટી કઈ રીતે બનાવી, આ બધી વસ્તુ હું શીખી ગયો. અને પછી હું ઘરે આવીને ઇમ્પ્લિમેન્ટ કરતો. સ્ટાર્ટિંગમાં તો ન બનતું એટલું સારું, પણ ધીમે ધીમે આવડી ગયું. જમવામાં કોઈ બી આઈટમ હોય, પછી ઢોસા હોય, પછી સારામાં સારો નાસ્તો હોય ચાઇનીઝ, તો એ બી બનાવી શકતા. આવડી ગયું એમ. ક્યાં બાત હે ભાઈ, મજાની વાત છે. સર્વગુણ સંપન્ન આરવભાઈ બેઠા છે આપણી સાથે. અને જુઓ, વાતની મજા એ છે કે બધા પાસે છે તો 24 કલાક, પણ કોઈ કે 24 કલાકનો સદુપયોગ કરી જાણે છે અને જીવનમાં જાત જાતની વસ્તુઓ શીખતા રહે છે. તો બસ હવે એમણે કેવી રીતે બીજી બધી વસ્તુઓમાં આગળ વધે, એમની ઇન્ટરનેશનલ કોમ્પિટિશન્સ, એના અનુભવો, એના વિશે જરૂરથી વાત કરીશું, પણ આ નાનકડા વિરામ બાદ. સ્વાગત છે તમારું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આરવભાઈ છે. આરવભાઈ પહેલાં જવાબ આપતા શીખી ગયા કે શું કરવું જોઈએ, કેવી રીતે મારે કરવું છે, હું આ જ કરીશ. કરાટે કરતાં શીખી ગયા,
રસ પડ્યો તો કુકિંગ કરતાંય શીખી ગયા. તો આરવભાઈ તમે પરણી ગયા છો? નહીં. હા લો, તો ભાઈ આ જોતા હોય બધા જાણજો, આ યુવક એક તો બહુ મહેનત કરે છે અને એને રાંધતા આવડે છે અને સરસ જમવાનું બનાવે છે. પરણવું પણ નથી. અરે લો બોલો, તો શું તમે કરાટેને સમર્પિત રહેવા માંગો છો? મારો જીવનનો એક ધ્યેય છે, મેં નક્કી કર્યું છે કે મારે સમાજ સેવા કરવી છે અને 2012 થી હું સમાજ સેવામાં જોડાયેલો છું. તો બસ એ જ કરવું છે. અને કેટલાક સારા એવા ગુરુજનો છે પોલિટિક્સમાં, હું નામ નહીં લઉં, પણ એવાના આશીર્વાદથી પોલિટિક્સમાં આગળ વધવું છે અને બસ સમાજ સેવા કરવી છે અને સ્પોર્ટ્સમાં રહેવું છે. પણ જીવનમાં કોઈ સાથે હોય તો વધારે સારી રીતે સમાજ સેવા થાય. આ તો કેવું, હા આમાં શું, સમાજ સેવા કરવા માટે તમે આમ પહેલા સમાજને બરાબર સમજી લો. પરણ્યા હો તમે જલ્દી સમજી શકો ને સમાજને. મેં એવા બી લોકો જોયા છે. મારો એક ખાસ મિત્ર છે જે ડૉક્ટર છે. હમણાં શ્રાવણ મહિનામાં એનો ઉપવાસ હતો, તો ઘરેથી 2-3 કોલ આવ્યા ને, તો એ ભાઈ જ્યારે હું પહોંચ્યો, એક વ્યક્તિને લઈને પહોંચ્યો. મેં કીધું કે આમને જરા સખત તાવ છે ને, આ વસ્તુ હશે. અરે આરો અત્યારે નહીં, કે ઘરેથી ફોન આવે છે 2 જ વખત, તો હું સાંભળી ચૂક્યો છું અત્યારે. એટલે વાઈફનો એટલો ડર હોય છે કે જવાબદારી સાઈડમાં. પણ તમારે તો કેવું છે કે જ્યારે પપ્પાનો ડર હતો ત્યારે તમે પપ્પાથી નથી ડર્યા, તો વાઈફનો ડર રાખવાનો હોય ત્યારે તમે વાઈફથી બી નહીં ડરો. એને બી કહી દેજો કે ભાઈ તારા ભાઈના લગ્ન હોય તો છો, હું નહીં આવું, કારણ કે આ આપણી ટ્રેડિશન છે કે હું લગ્નમાં જતો નથી. નહીં, પછી શું કહેવાય કે રિસ્ક તો અમારા ઉપર બી હોય છે. હવે તમે આ બધી વાત કરી કે કરાટે, પણ કરાટે સાથે જોડાયેલા રહેવું, કારણ કે એવું મને થયું હતું જ્યારે હું કોલેજમાં હતો અને મેં સિલ્વેસ્ટર સ્ટેલનની રોકી ફિલ્મ બધી એમના બધા 1, 2, 3, 4 રોકી જોયું અને નક્કી કરી લીધું. મેં તમારા જેવો પ્રયત્ન પણ કર્યો. ઘરે એવું કીધું કે હવે હું બોક્સિંગ તરફ જઈ રહ્યો છું. સાહેબ પહેલી જ વાર ગયો અને મને એમ થયું કે આ આપણા માટે છે જ નહીં, આ ફાવશે જ નહીં, આપણે આમાં ટકવાના. એ સિલ્વેસ્ટર સ્ટેલન કરે છે એ સારી વાત છે. તમારો પહેલો અનુભવ જ્યારે ગયા કોમ્પિટિશનમાં, રિંગમાં, કેવો હતો, શું હતું? મને યાદ છે કે મારી ફર્સ્ટ ચેમ્પિયનશિપ હતી એ ગોધરા પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં હતી. સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપ હતી અને બહુ જ પ્રેક્ટિસો કરી એમ, કારણ કે જ્યારથી એ લેટર આવ્યો કે પ્રેક્ટિસ એટલે કે મેચ આવી રહી છે, એટલે 1-1.5 મહિનો લગાતાર અમે લાગી ગયા પ્રેક્ટિસમાં કે અરે મેચ આવે છે, કારણ કે પહેલી મેચ હતી. તો હું સિલેક્ટ થયો સ્ટેટ લેવલે અને પછી રિંગમાં ઉતર્યો અને કોચ સાહેબ હતા ગોયલ સાહેબ, સુસ્મિત ગોયલ સાહેબ, એટલે એમણે કીધું કે ફાઇટ ટેકનિકલી રમવાની, મારઝૂડ નથી. આ જો ક્લાસમાં શીખ્યા જો એ વસ્તુ તો ઠીક છે, પણ ટેકનિકલી રમો, રૂલ્સ સાથે રમો. તો ઠીક છે સાહેબ, એ જ વસ્તુ માટે. અને બધું નવું હતું એમ, કે કમાન્ડ ને એ બધું તો પહેલેથી પ્રેક્ટિસ કરાવી હતી એમ કે ક્લાસમાં. તો ફર્સ્ટ મેચ ફાઇટ એટલે કે જે કહેવાય એને કુમિતે કહેવાય જાપાનીઝ વર્ડમાં, કુમિતે. હા, તો ફર્સ્ટ મેચ થઈ અને સમથિંગ જીતી ગયો હું એવી રીતે. એટલે મને એમ થયું કે જીતી ગયો, બસ પતી ગયું આવી રીતે. કેટલા મિનિટની હોય ફાઇટ? હા, એકચ્યુઅલી આ હોય છે 2.5 મિનિટની. બસ? હા, 2.5 મિનિટની ફાઇટ હોય. એમાં અમારે પોઈન્ટ કવર કરવાના હોય, બરાબર? એક ઉપર એક, એમ કે ભાઈ 2 પોઈન્ટ છે તો એમના 3 હોવા જોઈએ. હા, સ્ટેટ લેવલે આ રૂલ્સ હોય છે. તો પહેલી મેચ મને એમ કે પતી ગયું એમ, તો કે ના હજુ તો છે. એટલે મેં કીધું છે હજુ. તો નવા અલગ અલગ સ્ટેટના લોકો આવ્યા અને એ ફર્સ્ટ મારી જે મેચ થઈ હતી 4 ફાઇટ, 4 જીત્યો. 4. હા. અને પછી એનાઉન્સ થયું, નામ એનાઉન્સ થયું અને હું જતો રહેતો શું કહેવાય કે વોશરૂમમાં. હા, વોશરૂમમાં જતો ને, મેં કીધું પતી ગયું હવે, મેડલ તો હવે કોચે કીધું કે ભાઈ જીતી ગયો છે તું, તારો ફર્સ્ટ રેન્ક છે. તો ખુશી થઈ, કપડાં વપડા ચેન્જ કરવા માટે જતો રહ્યો ત્યાં વોશરૂમમાં. અને ત્યાં બૂમો પડાય છે માઇકમાં, આરવ રાજપૂત આ તે 3 વાર 4 વાર 5 વાર ક્યાં ગયા ખબર નહીં, કારણ કે મેડલ સેરેમની હોય. તો દોડતા ક્યાં કોઈકને મેચ સાંભળ્યું કે પછી દોડતો આવ્યો અને સીધો આવ્યો એટલે ફટાક કરતી એક પડી ગઈ. ક્યાં હતો? મેં કહ્યું સર વોશરૂમમાં. તો અહીંયા રહેવાનું હોય, ક્યાંય જવાનું, એટલે બધું નવું શીખતા હતા. પણ એ ટાઈમે જ્યારે ફર્સ્ટ ટાઈમ મેડલ પહેર્યો મેં, ગોલ્ડ મેડલ પહેલી જ મેચમાં સ્ટેટ લેવલની, એટલી બધી ખુશી હતી, ભયંકર એમ કે લાઈફમાં જે મારે અચીવ કરવું હતું એ મળી ગયું મને, એવી મને ફિલિંગ આવતી હતી ને. બધું આમ કહેવાય ને કે સ્વર્ગલોકમાં પહોંચી ગયા તમે, મજા આવી ગઈ. ગળામાં સવારથી સાંજ સુધી મેડલ લટકી રહ્યો. અચ્છા? હા, ઉતાર્યો જ નહીં.
ભલે કરાટે ડ્રેસ બદલી લીધો, સાંજ સુધી ઉતાર્યો નહીં. હવે સાહેબે કીધું કે હવે ઉતારો, હવે ઘરે પહોંચવાનું છે. સાંજની અમે બસથી ગયા હતા, તો સાંજે પછી આવ્યા ઘરે. અને ફર્સ્ટ ટાઈમ જ્યારે મેડલ મારા પપ્પાએ જોયો, બહુ જ ખુશ થયા. અરે વાહ, બહુ જ ખુશ થયા. અને આખા ગામમાં રાતના ટાઈમે લોકોને જગાડ્યા. શું વાત કરો. મે બી હશે 9, 9:30. આજુબાજુવાળાને સામે એટલે અમારી ગલી છે ત્યાં રોડ પર એવી રીતે, એટલે બધાનો ઝઘડો થયો કે શું એવું. કારણ કે લોકો આવીને જોવા માંડ્યા, આ તે સર્ટિફિકેટ હતું, મેડલ હતું. તો શું કહેવાય કે એ ટાઈમે જે ખુશી ફીલ કરી એમણે, મારા મમ્મીએ, મારા ફાધરે, બહુ ગમ્યું. આજુબાજુના લોકો જાણતા થયા કે અચ્છા તું આ કરે છે. અમુક લોકો તો એ બી પૂછતા કે શું રમે છે તું, શેમાં મેડલ લઈને આવ્યો. તો એ મારા માટે બહુ ગજબ અચીવમેન્ટ હતું ફર્સ્ટ. પછી સ્કૂલમાં એનાઉન્સ કર્યું કે આપણા ત્યાંથી આ કે આવી રીતે આ વિદ્યાર્થી આમાં અચીવમેન્ટ લીધું છે, સ્ટેટ લેવલે ગોલ્ડ મેડલ લીધો છે આવી રીતે પ્રાર્થના સભામાં. એ પણ મને બહુ ગમ્યું, મજા આવી. પહેલી વાર છાપામાં આર્ટિકલ આવ્યો મારો. અરે વાહ. હા, એકદમ નાનકડો ફોટો આવ્યો. અને જ્યારે આર્ટિકલ આવ્યો ત્યારે સવારમાં મારા પપ્પાએ કીધું કે તારો ફોટો આવ્યો છે છાપામાં. એટલે એ ખુશીનો પાર ન રહ્યો. એ ટાઈમે મારા ફાધરે આખા ગામમાં મીઠાઈ વેચી હતી. શું વાત. હા, ક્યાં વાત. કે ફોટો આવ્યો એમ. તો એ વસ્તુ પણ મને બહુ ગમી. તો આ મારા માટે એક અચીવમેન્ટ હતું. જે બધા ઝઘડાઓ કર્યા હતા એ સફળ થયા. હા, ઝઘડાઓ કર્યા હતા એ સફળ થયા. કામથી તમે તમારા પપ્પાને કઈ બતાવ્યું કે હું સાચા રસ્તે છું, ચિંતા કરશો. જી હા, એક્ઝેક્ટલી. એ ટાઈમે કંઈ બોલ્યા નહીં. એમના કહેવાય ને કે એમના ચહેરા ઉપર એક ખુશી મેં જોઈ અને મને બહુ ગમ્યું એમ કે આ મારો જવાબ છે. મારો જવાબ છે, મેં મારા કર્મથી મારો જવાબ આપી દીધો. જી હા. પછી આગળ આ તો અહીંયા જ સ્ટેટ સુધી પહોંચ્યા. પછી નેશનલમાં જવામાં શું ફેર હોય છે? કારણ કે સ્ટેટ લેવલની સ્પર્ધા કદાચ વધારે પેલી હોય, પણ નેશનલ્સ જ્યારે રમો ત્યારે એમાં શું વધારે તૈયારી, કેટલાક પછી આ ગણિત બદલાયું થોડું કે વધારે કલાકો કરાટેને આપવા પડતા? હવે તો ઘરેથી પણ પેલું અલાઉ થઈ ગયું હશે કે આ તમે જઈ શકો છો? હા, અલાઉ થઈ ગયું ઘરેથી, પણ તો બી એક તો વસ્તુ હતી કે એ લોકોને શંકા રહેતી કે આમાં કંઈક કરશે કે નહીં કરે. આગળ શું? અત્યારે છાપા ફોટો ત્યાં સુધી બરાબર, પછી આગળ શું? ખાવા પીવાનું શું? જી હા. તો એ ટાઈમે પછી મેં એટલે કે જે નેશનલ લેવલની વાત કરી આપણે, તો 3 વર્ષ પછી નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન થયું. આ બધી વાતમાં રોકું છું વચ્ચે, જે અમે જે બધા બેઝિક કરાટેને સમજે છે, બ્લેક બેલ્ટ, બ્રાઉન બેલ્ટ, એવું બધું જે અમે સમજતા હોય છે, આ બધાની જર્ની તમારી પૂરી થઈ ચૂકી હતી નેશનલમાં જતા પહેલા? નહીં, હું ત્યારે બ્લેક બેલ્ટ નતો બન્યો, ત્યારે હું બ્રાઉન બેલ્ટ હતો. ઓકે. તો એ ટાઈમે જ્યારે કે નેશનલ લેવલનું આયોજન થયું, એટલે કે ચેમ્પિયનશિપનું લેટર આવ્યો કે ચેમ્પિયનશિપ છે, સિલેક્શન મેચ છે. તો સિલેક્શનમાં મારું બી સિલેક્શન થઈ ગયું. અને ફર્સ્ટ મારી નેશનલ ચેમ્પિયનશિપ હતી હિમાચલ પ્રદેશમાં. વાહ. જી. તો ત્યાં જવાનું છે, આ તે તૈયારીઓ ચાલી મહિનાથી. શું લઈ જાઉં, શું ના લઈ જાઉં, એ બધું તો મને હોય જ નહીં. મને ખાલી એક જ કે મેચમાં હું કઈ રીતે રમીશ. એક વખત તો મેડલ લાયા, પણ પહેલી નેશનલ મેચ છે. તો એ ટાઈમે પ્રેક્ટિસને બધા જેમ આપે કહ્યું કે કલાકો વધી ગયા. પછી સન્ડેના દિવસે બી અમે 6 કલાક પ્રેક્ટિસ કરતા. વાહ. અને તનતોડ મહેનત કરી. પહેલી વાર મારા ફાધરે ફીઝ આપી સામેથી અને એમણે કીધું કે સારી રીતે રમજે. અને કહેવાય ને કે આપણે દહીં અને ચીની, એ ખવડાવીને મોકલ્યા મને રમવા માટે. એટલે મને એક ભયંકર આમ ખુશી. ગુજરાતને રિપ્રેઝેન્ટ કરતા. હા, કે હું ગુજરાતને રિપ્રેઝેન્ટ કરું છું નેશનલ લેવલે. અને ત્યાં તમે જુઓ તો નેશનલ લેવલે બી ધુરંધર લોકો, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પછી હરિયાણા, બિહાર, બધા અલગ અલગ સ્ટેટના લોકો હોય. તો ત્યાં આઈ થિંક મારી 6 મેચ થઈ, પણ ત્યાં મારો ગોલ્ડ મેડલ ના આવ્યો. ઓકે. જી, મારો બ્રોન્ઝ મેડલ આવ્યો. હારી ગયો હતો સેમીફાઇનલમાં. તો બ્રોન્ઝ મેડલ આવ્યો ફાઇટમાં. તો કોચે કીધું કંઈ વાંધો નહીં, કે આ તો કે ચાલે કરશે, બીજી બી નેશનલ આવશે એમ. પણ આવ્યો એ વસ્તુ બહુ છે કે 6 મેચમાં પણ તું સેમીફાઇનલમાં હારી ગયો. તો એક એ વસ્તુ હતી. ઇવન હું જે મારી જગ્યાએ ગામે આવ્યો, મારા ઘરે આવ્યો, ત્યારે બી મેં આ વસ્તુ કીધી કે પપ્પાએ કીધું કે કંઈ વાંધો નહીં, ઠીક છે, ચાલે કરશે. ગામવાળા લોકો, બ્રોન્ઝ મેડલ છે, વાહ, બધા લોકોએ તારીફ કરી. ફરીથી છાપામાં ફોટો એઝ ઇટ ઇઝ ચાલ્યું. પણ મારું મન થોડુંક એ હતું કે કેમ તમે તમારું 100% આપવામાં ચૂકી ગયા છો, કે ક્યાંક હજ હોય કે એક રમતમાં હાર જીત ચાલે કરે. એ વસ્તુ તો દરેક જગ્યાએથી સાંભળી મેં, કોચે બી મને સંભળાવ્યું. ઠીક છે, નેક્સ્ટ ટાઈમ સારા લેવલે મહેનત કરીને જજે. બીજા વર્ષે મેચ આવી મનાલીમાં. જી.
અને મનાલીમાં હેઝ ઇટ ઇઝ આવી જ રીતે પ્રેક્ટિસ કરી 6 કલાક 8 કલાક ક્યારેક, અને ખાવા પીવા પર ધ્યાન આપીને, અને શું કહેવાય કે એક હતું જ કે આ વખતે કંઈક સારું પરફોર્મન્સ આપીશું, અને એ ટાઈમે ગોલ્ડ મેડલ આવ્યો. જી. અને એ ટાઈમે જ્યારે એમ કહેવાય ને કે ભયાનક ખુશી થઈ, અત્યંત ખુશી થઈ. અને જ્યારે મેડલ સેરેમની હતી ને આ હતી, કારણ કે એ ટાઈમે મનાલીમાં મને યાદ છે જે પ્લેયર હતો, જ્યારે ફાઇનલમાં પહોંચ્યા ત્યારે જે પ્લેયર હતો એ 7 વર્ષથી હાર્યો જ નહોતો. 7 વર્ષથી ટાઇટલ ચેમ્પિયન હતો, નેશનલ ચેમ્પિયન હતો, દિલ્હીનો હતો. અનિકેત ગુપ્તા નામ યાદ છે મને. 7 વર્ષથી એને કોઈ હરાવતું નહોતું, ને જે પ્રેશર હતું ગુજરાત અને દિલ્હી અને ઓડિયન્સ લોકો, તમને સાહેબ તમે એ માહોલ હું તમને ખાલી જો વિઝ્યુઅલાઇઝ કરાવું ને તો મજા આવી જાય એમ. ચીસો એમ, એક તરફથી આ રવારો, એક તરફથી અનિકેત, અને બંને લોકો રમી રહ્યા છે રિંગમાં. અને મારા એટલે એક ટાઈમે એવું હતું કે એ પાછો કોચ બી હતો. અચ્છા. હા, એ કોચ બી હતો, ટ્રેનર બી હતો. તો મારું ત્યાં જ ને એ કહેવાય ને મોરલ ડાઉન થઈ ગયું. કીધું સાહેબ કોચમાં ફાઇનલ મેચ હતી અને મેં એને જોયો, એના પોસ્ટરો લાગેલા છે એવી રીતે. તો હું કોચ પાસે ગયો ને મેં કીધું સર આ તો જીતીશ કે નહીં. કોચ સાથે વાત કરું ત્યારે અલાઉ નહોતું, કારણ કે રેફરીશીપમાં બેઠા હતા સુસ્મિત ગોયલ. એટલે હું આવી રીતે આમ પગે લાગવાની સ્ટાઇલમાં નીચે વળ્યો અને પગે લાગ્યો એમના. કીધું સર હવે કંઈક ગુરુ મંત્ર આપો કે આ તો હવે આ મહારથી છે, તો ચિંતા ના કર, ટેકનિકલ રમજે, ખાલી ટેકનિકલી રમજે, ગેમ ના છોડતો, અને કિકિંગ ઉપર વધારે રમજે, કિક પર. ઓકે, બસ આટલું સાંભળ્યું તો તમને તો અંદરથી ડર લાગે જ છે. બિલકુલ. રિંગમાં ઉતર્યા અને એ જે અનિકેત ગુપ્તા છે એના પોઈન્ટ વધારે હતા, 7 પોઈન્ટ અને મારે 3 પોઈન્ટ. દંગલ ચાલતી હોય. જી હા, જી હા. અને શું કહેવાય કે મિનિટની મેચ હોય ત્યારે 3 મિનિટની મેચ હોય નેશનલમાં. ચાલ્યું અને કોઈ ઇન્સિડન્સ કે ટેકનિકલી હું રમ્યો, ડરેલો હતો તો પણ કે મને 2-3 વખત પછાડી દીધા રિંગની બહાર, અને મને પણ પેનલ્ટી મળી. બરાબર. તો ત્યારે પછી ટેકનિકલી રમવામાં કિક વાગી ગઈ, મારી કિક એને વાગી, અને એક કિકના હોય છે 3 પોઈન્ટ. જી. એટલે ફર્સ્ટ પછી અમે લેવલમાં આવી ગયા, ધીમે ધીમે મારા 13 પોઈન્ટ અને એમના 11 પોઈન્ટ, અને મેચ સ્ટોપ, એટલે કે ટાઈમ પૂરો થઈ ગયો. જી. એટલે ફર્સ્ટ એ ફાઇનલમાં હું જીત્યો, અને જે ચીસો થઈ, મને એકદમ કેવું કે ઉચકી લેવામાં આવ્યો. અને દિલ્હીવાળા ત્યાંના લોકોએ બી મારી સાથે ફોટો પડાવવાનું સ્ટાર્ટ કર્યું. વાહ. કે આમને 7 વર્ષથી કોઈએ હરાયા નથી, કે તમે પહેલા એવા છો કે જેમણે એમનો રેકોર્ડ તોડ્યો છે. તો એ અત્યંત ખુશી હતી, અને મજા જ આવી ગઈ એમ કે હા કોકને હરાયો છે મેં, એવી રીતે. અને જ્યારે મેડલ સેરેમની હતી ત્યારે મેડલ જ લેવાના આવ્યા, એટલું એ એમને ખોટું લાગી ગયું. ખોટું, દુઃખી થઈ ગયા. જી હા, દુઃખી થઈ ગયા હતા. તો એ કહેવાય ને કે ફર્સ્ટ મારો નેશનલમાં ગોલ્ડ મેડલ, અને ઘણા લોકોના અભિનંદન આવ્યા. પછી મારા ઘરેથી જે આસપાસના અને જે આપણા એરિયાના જે હોય કોર્પોરેટર અને આ તે બધા લોકોના અભિનંદન આવ્યા, મળવા આવ્યા, છાપામાં ફોટો આવ્યો, અને બહુ જ ગમ્યું કે આ મજા આવી ગઈ. મેં કંઈક કર્યું છે એમ, મારા સ્ટેટ માટે મેં કંઈક કર્યું છે એવું, ગુજરાત માટે, એવી રીતે. અને આ થાઈલેન્ડની વાત જ્યારે તમે ઇન્ટરનેશનલી ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા ગયા? ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા ગયો હતો. તો સેમ પ્રેક્ટિસને અમારી સવારે જે અમારા કોચ છે ને બહુ ડિસિપ્લિન છે એમને, અને એ કહેવાય ને કે એ ટાઈમથી એમણે ફર્સ્ટ થાઈલેન્ડ, દુબઈ, હમણાં હું લાસ્ટ યર જૂન મહિનામાં 2025 જૂન મહિનામાં મલેશિયા જઈને આવ્યો. અરે વાહ. અને ત્યાં પણ ગોલ્ડ મેડલ હતો. તો સલંગ જે મારી ઇન્ટરનેશનલ મેચ રહી, 4 મેચમાં હું ગોલ્ડ મેડલ ઇન્ડિયાને અપાવ્યો છે. કોંગ્રેચ્યુલેશન્સ. વાહ. થેન્ક યુ. તો મારી ઇન્ટરેસ્ટિંગ મેચ હતી દુબઈની. અને દુબઈમાં એવું હતું કે સવારે 3:30 થાય ને એટલે ફોન આવવાનું ચાલુ થઈ જાય ટ્રેનિંગ માટે. અચ્છા. હા, 3:30 ફોન આવવાનું ચાલુ. જનરલી હું ઉઠી જતો હતો 5 વાગે, 5 કે 4:30 કે એવી રીતે આંખ ખુલી જાય એમ. તો 3:30 ફોન આવવાનું ચાલુ થાય કે આ ઉઠતો જ નહીં હોય, પણ હું ફોન ઉપર યસ સર હું તૈયાર છું. અરે એવું છે. અમે મળીએ 4 વાગે, 4, 4:30 થઈ જાય મળતા એમ. અને અમારી એકેડેમી ઉપર ટ્રેનિંગ સ્ટાર્ટ થાય. તો 4:30, 5 થી લઈને ટ્રેનિંગ સ્ટાર્ટ થાય તો 9 વાગ્યા સુધી, સવારના 8-9 વાગ્યા સુધી ચાલ્યા કરે ટ્રેનિંગ. પછી વચ્ચે બ્રેક અને સાંજનો ટાઈમ, બિકોઝ ઇન્ટરનેશનલ મેચ અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી રહ્યો હતો. યસ. જી. એટલે એક પ્રેશર અને એક જવાબદારી કે તમે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરો છો અને એમના માટે રમો છો, એટલે એક તમારી પાસે એક પ્રાઉડની મુમેન્ટ હતી. એઝ ગુડ એઝ તમે કોઈ ઇન્ડિયન ક્રિકેટ ટીમને કેપ્ટન કરતા. જી 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 હા, બિલકુલ.
તો આ ટ્રેનિંગ સેશન્સ ને આ બધું 8-8 કલાક દિવસના ચાલતું, 8 કલાક 9 કલાક ચાલતું એમ. અને જોશ બી હતો કે આ વખતે કંઈક પહેલી વાર કંઈક જવાબદારી મળી જાય રમવાની. તો ગયા દુબઈ અને સરકારનો પણ બહુ સારો સપોર્ટ હતો, ગુજરાત સરકારનો, સ્પોર્ટ્સ ઓથોરિટીનો. અને ત્યાં એટલીસ્ટ 20 કન્ટ્રી હતા. જી, દરેકમાં બાઉટ સિસ્ટમ હોય, પૂલ સિસ્ટમ હોય. તો 20 કન્ટ્રી હતા. તો એમાં મારી જે મેચ થઈ હતી એમાં આઈ થિંક 5 મેચો થઈ હતી. ફર્સ્ટ મેચ કન્ટ્રી મને યાદ નથી, ફર્સ્ટ મેચ થઈ, જીતી ગયો. થર્ડ મેચમાં હાલત ગંભીર. અચ્છા. હા, એટલે કે અમને વાગી જતું હોય. હું એ જ પૂછવાનો હતો કે આમાં ઇન્જરીઝ તો બહુ જ થતી હશે ને, કારણ કે આ તો ફાઇટ જ છે એકચ્યુઅલી. જી હા. તો એ ઇન્જરી માટે તમારે ગમે ત્યારે તૈયાર રહેવું પડે ને. હા, એ અમારી પાસે શું કે કહેવાય ને કે સંમતિ પત્ર સહી કરાવી લે કે તમને વાગે ના, તમે જવાબદાર છો. જી, ડોક્ટર્સની ટીમને બધું રેડી હોય, પણ તમને કે કરાવી લે. સૌથી પહેલા તમારું મોલેટ ત્યાં કે આ ડરે કે મારવાનું છે, ખરેખર શું મરી જશું કે શું છે. પણ એક ગેમ હતી કે અમે રમતા આવ્યા છીએ તો અમને ખબર છે કે એ લેવલ સુધી તો નહીં જ પહોંચે. પણ કરાટે કરતો માણસ કરાટેની સામે ભટકાય ત્યારે બંનેના હાથ બી મજબૂત હોય, પગ બી મજબૂત હોય. તમે ગમે તેટલી સેફટી હોય પણ તમને વાગે છે, તોડીને જ વાગે. ગાર્ડ્સ હોય, ગ્લોવ્સ હોય, ગાર્ડ્સ હોય, ચેસ્ટ ગાર્ડ હોય, લેગ ગાર્ડ હોય, બધી વસ્તુ હોય. પણ વાગવાની શક્યતા વધારે હોય, કારણ કે પગ હાથ બધું મજબૂત હોય. તો પંચ હોય તો ક્યારેક શું કહેવાય કે ચેસ્ટ ગાર્ડ ઉપર બી અડે. પણ વધારે પાવરથી વાગી ગયો તો તમને વાગે છે. ફેસ પર કિક વાગી ગઈ તો લોહી બી નીકળી જાય મોઢાથી, ક્યારેક નાક તૂટી જાય. તો થર્ડ મેચ હતી ત્યારે મને આવી રીતે જ શું કહેવાય ઇન્જરી થઈ ગઈ પગમાં, કે પગ સૂજી ગયો એમ. અને પછી સેમીફાઇનલ મેચ અને ફાઇનલ મેચ બીજા દિવસે હતી. ઓકે. જી, આપણે સિલેક્ટ તો થઈ ગયા, સેમીફાઇનલમાં પહોંચી ગયા. તો એકદમ પેઇન થયા તે, એટલો કોચ બી ટેન્શનમાં. એમને કીધું કે થાય તો તું તારા રીતે ટેકનિકલ રમજે, બરાબર. અને અમુક મુવમેન્ટ કરી, પણ એ બહુ અઘરું હતું એમ. સવારે મને એક ટેન્શન હતું કે મેં કીધું ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીએ છીએ અને આમાં આપણી ઇજ્જતનો સવાલ છે. બિલકુલ. અને ત્યારે પછી ફર્સ્ટ આઈ થિંક કે 9 વાગે સ્ટાર્ટ થયું. સેમીફાઇનલ કેનિયા સાથે હતી, મને યાદ છે, કેનિયા સાથે. અને રમ્યા, ટેકનિકલી રમતા થોડોક ટાઈમ વેસ્ટ કર્યો મેં. પોઈન્ટ વધારે 3 પોઈન્ટ સુધી પહોંચ્યો અને એમનો 1 હતો, એટલે ટાઈમ વેસ્ટ કરતાં કરતાં જીતી ગયા ટેકનિકલી. પછી જ્યારે ફાઇનલ મેચ આવી ત્યારે જ્યારે મેચ દરમિયાન મને કિક મારી, મને એમની કિક વાગી ગઈ, પોઈન્ટ પણ મળ્યો એમને સામેવાળી જે ટીમ હતી. પણ લાઈક હોઠની અંદરના જે ભાગમાં હતા ત્યાં વાગી ગયું અને બ્લીડિંગ ચાલુ થઈ ગયું. એ વસ્તુ આ જનરલી થઈ જ જાય તમને, કે ઇન્ટરનેશનલ લેવલ હોય, વર્લ્ડ ચેમ્પિયનશિપ હોય, એમાં થઈ જાય. પછી હું પોઈન્ટથી બી પાછળ હતો, એ વસ્તુ થઈ. તો ધીમે ધીમે લાઈક કે કવર કરવા માટે મારી પાસે ટાઈમ હતો ખાલી 1 મિનિટનો, લાસ્ટ 1 મિનિટ. હવે 1 મિનિટમાં તમારે પોઈન્ટ પણ કવર કરવા છે. એમના 4 પોઈન્ટ, મારા 0. આ દુબઈની મેચની વાત છે. તો ટેકનિકલી રમ્યા થોડુંક વધારે સ્પીડમાં, કારણ કે અમારે સ્પીડમાં જોઈએ જ કે કિક હોય કે પંચ હોય. રમતા રમતા 1 મિનિટમાં મેં 7 પોઈન્ટ સુધી લઈ ગયો. જી, ફાઇનલ મેચ. અને પ્રેશર બધી બાજુથી કે લોકો ચીચિયારીઓ કરે ને આ તેને પોતાના કન્ટ્રીને જીતાડવા માટે. 7 પોઈન્ટ સુધી લઈ ગયો અને 8મો પોઈન્ટ થયો ત્યાં મેચ સ્ટોપ, ટાઈમ અપ, જીતી ગયા. એટલે એક ઇન્ટરેસ્ટિંગ મેચ, પ્લસ સામે પોતાના દેશ માટે 2 જણા લડી રહ્યા છે. એ બધી વસ્તુ બહુ કહેવાય ને કે એક્સાઇટમેન્ટ હતી મારામાં. અને બહુ જ આનંદ થયો મેડલ જીત્યા પછી. અને એ ટાઈમે આપણા રાષ્ટ્રધ્વજને, ઇન્ડિયાના ફ્લેગને ઉપર જોતા જે ગર્વની અનુભૂતિ થઈ, જે કહેવાય ને કે એ ટાઈમે જે તમારા આંસુ નીકળ્યા હોય, હું પોતાની જાતને રોકી ન શક્યો, ખૂબ રડ્યો કે ફર્સ્ટ ઇન્ટરનેશનલ મેચમાં ગોલ્ડ મેડલ હતો મારે. અને આપણા જે મુખ્યમંત્રી સાહેબ છે એમને શું કહેવાય કે અભિનંદન પાઠવ્યા, સ્પેશિયલી મળવા માટે બોલાવ્યા. જી હા, આપણા રમતગમતના મંત્રીશ્રી છે એમને બી ગાંધીનગર બોલાવ્યા અને શુભેચ્છાઓ પાઠવી, અને ખૂબ સપોર્ટ હતો એમનો. તો એક મજા આવી ગઈ કે દરેક જગ્યાએ છાપામાં, ટીવીમાં, ઇન્ટરવ્યૂ, બધી જગ્યાએ. એટલે હવે એમ હતું કે હા, આપણે ઇન્ડિયા માટે રમ્યા છે અને ફેમિલી બી અત્યારે કહેવાય ને કે એમને બી ગમવા માંડી આ વસ્તુ. એ થઈ હતી. બહુ સરસ. તો તમે બહુ જ બધું કરી
બહુ જ બધી જગ્યાએ લડી ઝઘડી. એ લડવાની આદત જે પહેલેથી પડી એ લડવાનું તમે એને પોઝિટિવલી લઈ અને એને તમે મંચ રિંગમાં ઉતાર્યું. જી, અભિનેતા પણ છો, નાટકોમાં પણ ભાગ લો છો, પોલિટિક્સમાં જવું છે, સમાજ માટે કંઈક કરવું છે, આ બધાનું એક કોમ્બિનેશન થાય. અને મને એમ કહો કે તમે જે એક વાત કરી મને બહુ ટચ કરી ગઈ કે બધી અક્ષય કુમારની તમે વાત કરી કે બધી જે દીકરીઓ છે એના માટે ડિફેન્સની વાત એ બહુ કરતા હોય છે. તો ખાલી જો આ મંચ પરથી એક મેસેજ આપવાનો હોય ડિફેન્સ માટે અને ખાસ કરીને દીકરીઓને તો શું આપશો તમે? હું ખાલી એટલો જ મેસેજ આપીશ સર કે અત્યારે ઇવન કરાટે નહીં, હું કોઈ બી દીકરી કે કોઈ બી દીકરાને એક જ મેસેજ આપીશ કે તમે તમારા જીવનમાં કોઈ બી એક સ્પોર્ટ્સ રાખો. કારણ કે સ્પોર્ટ્સ છે ને તમને માનસિક રીતે શારીરિક રીતે મજબૂત બનાવી દે છે. તમને ડિસિઝન પાવર તમારું એકદમ ક્વિકમાં તમે લઈ શકો છો. બિલકુલ. મેં જોયા છે કે ઘણા લોકો નાનીમાં નાની પરિસ્થિતિમાં પણ એકદમ હતાશ થઈ જાય છે. હવે શું કરશું, સપોર્ટની જરૂર પડે છે. અને ઇવન અત્યારે જેમ કે તમે કિસ્સા જુઓ છો, રિસેન્ટલી જે મનીષાનો કિસ્સો છે કે રેપ કરીને અને આ તે, તો દીકરીઓ ગામડાઓમાં જ્યાં જ્યાં સેફ નથી, ગુજરાતમાં તો બહુ જ સેફ છે, પણ બહારના સ્ટેટમાં જ્યાં સેફ નથી, કે હું કહું છું ને, હું નામ નહીં આપું સ્ટેટનું, પણ ત્યાં આ બધી વસ્તુ ચાલતી હોય છે, હરેસમેન્ટ ચાલતું હોય છે મેન્ટલી. તો આ સેલ્ફ ડિફેન્સ બહુ જરૂરી છે. કરાટે અને મુંબઈમાં તો જેમ આપણે કહ્યું કે અક્ષય કુમારે ફ્રીમાં આવી રીતે ટ્રેનિંગ સેન્ટર સ્ટાર્ટ કર્યું છે. અરે વાહ. અને ત્યાં કહેવાય ને કે દીકરીઓ આવે, વિદ્યાર્થીઓ આવે અને ટ્રેનિંગ લે અને શીખે રેગ્યુલર, રજા નહીં, રેગ્યુલર. અને મેં પણ આવી રીતે 2012 પછી આવી રીતે અલગ અલગ સંસ્થામાં ગામડાઓમાં જઈને, ગુજરાતના ગામડાઓમાં જઈને, ઇવન એમપીમાં, યુપીમાં આવી રીતે ટ્રેનિંગ સેન્ટરની પણ આવી રીતે સેમિનાર કર્યા ફ્રીમાં, કોઈ ચાર્જ વગર. અને એ લોકોને અવેર કર્યા છે. મેં એવી સ્કૂલો જોઈ છે કે જેમાં સ્પોર્ટ્સ વિષય નથી. તો એ એક કહેવાય ને કે બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. જીવનમાં સ્પોર્ટ બહુ જરૂરી છે. હા, બિલકુલ. જે સ્કૂલમાં સ્પોર્ટ્સ વિષય નથી એ બહુ દુઃખદ વાત છે. હા હા, બિલકુલ. એટલે જીવનમાં સ્પોર્ટ્સ બહુ જ જરૂરી છે. જીવનમાં પત્ની પણ બહુ જરૂરી છે. તો અમે આશા રાખીએ છીએ આજે તમારી સાથે વાત કરીને ખરેખર બહુ આનંદ થયો. ઘણા બધા લોકો અહીંયા એવા ઇન્સ્પાયર થયા જ હશે કે ભાઈ ના પાડો ને બસ ત્યાંથી જ કોઈ વસ્તુ તમે હારો છો, બાકી તમે જ્યાં સુધી એ વસ્તુને હા પાડીને સ્વીકારો છો ત્યાં સુધી જીતવાના ચાન્સીસ તો છે જ ને છે જ. હું એક વાત કહેવા માંગીશ કે મારી સાથે અત્યારે 7 થી 8 છોકરીઓ કે જે ગામડાઓના છે, કે જે લોકો ઘરના કટકા કરે છે, કામ કરે છે બંગલામાં, એ લોકો સ્પોર્ટ્સમાં જોડાયા છે કે જો એ લોકોને ફ્રીમાં ટ્રેનિંગ આપું છું. વાહ. અને એ લોકોને આગળ વધવાની ધગસ છે. અને અત્યાર સુધી મેં 17,000થી વધુ, મારી પાસે રેકોર્ડ છે, 17,000થી વધુ દીકરીઓને ફ્રીમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી છે, જેની નોંધ આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજીએ લીધી છે. ક્યાં વાત. અને એમને મને આ બાબતે લેટર લખ્યો છે. બહુ જ સરસ સાહેબ. અમે તો એવું ઈચ્છા કરીએ કે ભવિષ્યમાં ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર હો, કારણ કે આપની જે રુચિ બંને તરફ છે અને સમાજ સેવા ખાસ, તો આ બંને તરફ રુચિ હોવાની સાથે આપ સમાજ સેવાનું કામ કરો છો. સો આજની સવાર મજાની થઈ ગઈ છે હરોભાઈ, અને આપને મળીને બહુ આનંદ થયો. આશા રાખીએ કે આપના દરેક સપના આપ સરસ રીતે આવી રીતે ગોલ્ડ મેડલ સાથે જ પૂરા કરો, બ્રોન્ઝ નહીં, ગોલ્ડ જ, દરેકમાં ગોલ્ડ. થેન્ક યુ વેરી મચ.